સુરતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો અવનવા કિમિયાઓ અજમાવતા હોય છે ત્યારે કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા 3 ઇસમોને પુણા પોલીસે ઝડપી પાડી 68,000નો દારૂ કબજે કર્યો છે। પોલીસે દારૂ અને અન્ય મુદ્દામાલ મળી 3,98,000નો મુદ્દામાલ કબજે કરી આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે। સુરતની પુણા પોલીસે બાતમીના આધારે કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા 3 ઇસમોને ઝડપી પાડ્યા છે। પોલીસે કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 39 બોટલો કબજે કરી છે। આરોપીઓએ કારમાં સીટની અંદર ચોરખાનું બનાવ્યું હતું અને પાછળની લાઇટ અંદર ચોરખાનું બનાવવામાં આવ્યું હતું અને તેમાં દારૂની બોટલો લાવવામાં આવી હતી। પોલીસે કારમાં તપાસ કરતા 39 દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે પુણા ઇન્ટરસિટી સોસાયટીની બાજુમાં જાહેરમાં રોડ પરથી આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે હરિસિંહ માનસિંહ સિસોદિયા, હરિસિંહ સોહનસિંહ સિસોદિયા અને હુકમસિંહ મહેન્દ્રસિંહ ચુડાવતની ધરપકડ કરી છે। પોલીસે 68,000નો દારૂ અને 3 લાખની કાર અને 3 મોબાઈલ ફોન મળી કુલ 3,98,000થી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।